નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, હાલોલ જીઆઈડીસી ખાતે કયા પ્રકારના પ્લાસ્ટિક પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કમ્પોસ્ટેબલ કેરી બેગ. શું છે? કમ્પોસ્ટેબલ કેરી બેગનો. તો પંચમહાલ જિલ્લો જીજે 17 એનો હાલોલ જીઆઈડીસી છે. ત્યાં વન અને પર્યાવરણના રાજ્યમંત્રી છે શ્રી પ્રવીણભાઈ માળી. એમના દ્વારા પર્યાવરણને અનુકૂળ કમ્પોસ્ટેબલ જે કેરી બેગ છે તો એના પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્લાસ્ટિક મુક્ત ભારત આ અભિયાનને વેગ આપવા માટે આ એક મહત્વનું કદમ છે. 180 દિવસમાં કુદરત રીતે આનું ભંગાણ થઈ જાય છે. આ જે કમ્પોસ્ટેબલ કેરી બેગ છે ને એ જમીનમાં 180 દિવસ એટલે કે 6 મહિનામાં કુદરત રીતે ઓગળી જઈને ખાતરમાં રૂપાંતરિત થઈ જાય છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, અને જે પરંપરાગત પ્લાસ્ટિકની બેગની વાત કરીએ તો એની સરખામણીમાં આ બાયોડિગ્રેડેબલ થેલીઓ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે. તમને ખ્યાલ હોય તો આપણે જુલાઈ મહિનામાં જ મનાવ્યો હતો પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ. કયો દિવસ? તો પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ. તમારે જણાવવાનું છે કઈ તારીખે મનાવીએ છીએ, કમેન્ટ બોક્સમાં લખો. 50 નવા એકમોની જાહેરાત. હાલોલ જીઆઈડીસીમાં આવનારા સમયમાં વધુ 50 કમ્પોસ્ટેબલ બેગ ઉત્પાદન એકમો શરૂ કરવામાં આવશે. એક્સપોર્ટ હબ. હાલોલ માત્ર સ્થાનિક જરૂરિયાતો જ નહીં પરંતુ વિદેશોમાં પણ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની નિકાસ કરતું મુખ્ય એક્સપોર્ટ હબ બનશે. મશીનરીનો ઉપયોગ. હાલોલમાં તમે જોશો ને તો એના જે સ્થાનિક ઉદ્યોગકારો છે તો એમની પાસે જે એક્ઝિસ્ટિંગ જે હયાત મશીનરી છે એમાં નવી ટેકનોલોજી ઉમેરીને કમ્પોસ્ટેબલ બેગ બનાવી શકાશે. પર્યાવરણ અને ગૌમાતાનું રક્ષણ. 120 માઇક્રોનથી નીચેની સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના વિકલ્પ તરીકે આ બેગ પર્યાવરણ અને ગૌ માતાના સ્વાસ્થ્ય રક્ષણમાં મોટો ભાગ ભજવશે. ઓકે, આગળ વધીએ. દર વર્ષે કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ. તો 26મી જુલાઈના રોજ દર વર્ષે ભારતમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીત અને દેશ માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરનાર વીર જવાનોના બલિદાન અને શૌર્યને યાદ કરવાનો દિવસ છે. 1999માં લદ્દાખના કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ છે એને ખેંચી કાઢવા માટે ભારતીય સેના દ્વારા જે હાથ ધરાયેલ ઓપરેશન હતું એ લશ્કરી ઓપરેશનનું નામ હતું ઓપરેશન વિજય. યુદ્ધનો સમયગાળો. આ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું, અને 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ તમામ કબજે કરાયેલી ચોકીઓ પર ફરીથી તિરંગો લહેરાવીને વિજયની ઘોષણા કરી હતી. કારગિલ વોર મેમોરિયલ. તો શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં લદ્દાખના જે દ્રાસ છે ને ત્યાં
કારગિલ વોર મેમોરિયલ છે ને બનાવવામાં આવ્યું છે. અને પરમવીર ચક્ર વિજેતાઓ જોઈએ તો આ યુદ્ધમાં અદ્ભુત શૌર્ય દર્શાવવા બદલ કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ, રાઇફલમેન સંજય કુમાર, તો આ બધાને સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાથી નવાજવામાં આવ્યા હતા. આ તો આપણે વાત કરી રહ્યા છીએ કારગિલ વિજય દિવસ. શું તમને ખબર છે આપણા ભારતમાં વિજય દિવસ પણ ઉજવવામાં આવે છે? કઈ તારીખે ઉજવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મેંગ્રોવ ઇકોસિસ્ટમ છે એના સંરક્ષણ માટેનો પણ આજે દિવસ છે 26મી જુલાઈ. તો યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા વર્ષ 2015માં મેંગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ પ્રથમ વખત 26 જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે 26 જુલાઈના રોજ આ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે. જેનો મુખ્ય હેતુ શું છે? તો મેંગ્રોવ, જેને આપણે સાદી ભાષામાં ચેરી કહીએ છીએ, ચેરના વૃક્ષો, ચેર, તો એના નિવસન તંત્રના મહત્વ વિશે જાગૃતતા ફેલાવવાની છે અને તેના જે સંરક્ષણ છે એને પ્રોત્સાહન આપવાનું છે. પર્યાવરણીય મહત્વ જોઈશે તો મેંગ્રોવના તટીય વિસ્તારોને વાવાઝોડા અને દરિયાઈ ધોવાણ સામે રક્ષણ આપે છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવામાં મદદ કરે છે. મેંગ્રોવની આપણે વાત કરીએ, તમને ખબર છે આપણા ગુજરાતમાં સૌથી વધારે મેંગ્રોવ જંગલો કચ્છમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો સૌથી વધારે મેંગ્રોવ જંગલો ક્યાં જોવા મળે છે તમારે જણાવવાનું છે. અને વિશ્વમાં જે મેંગ્રોવ જંગલો છે ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. અને મેંગ્રોવ જંગલોના રક્ષણ માટે એના માટે એક સરકારે યોજના લાવ્યા છે, ખ્યાલ છે, મિસ્ટી યોજના. વર્ષ 2023માં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ યોજના છે લોન્ચ કરવામાં આવી હતી અને એનું ફૂલ ફોર્મ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે મિસ્ટી. તો મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન એન્ડ ટેન્જિબલ ઇન્કમ 2023માં શરૂ થઈ હતી. ઓકે, યાદ રાખજો મિત્રો. આજે નેશનલ પેરેન્ટ્સ ડે પણ છે. જુલાઈ મહિનાનો ચોથો રવિવાર છે ને, તો દર વર્ષે એને નેશનલ પેરેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો 26મી જુલાઈ છે. આ વર્ષે 26મી જુલાઈના રોજ રાષ્ટ્રીય માતા પિતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસની ઉજવણી 8મી મે 1973ના રોજ દક્ષિણ કોરિયામાં શરૂ થઈ હતી. દક્ષિણ કોરિયામાં આ દિવસ દર વર્ષે 8મી મેના રોજ ઉજવવામાં આવે છે. 1994માં અમેરિકામાં માતા પિતા દિવસની સત્તાવાર ઉજવણી શરૂ થઈ. આ દરમિયાન અમેરિકામાં જુલાઈના ચોથા રવિવારે પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. ત્યારથી દર વર્ષે ભારત અને અમેરિકામાં આ દિવસ જુલાઈના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. પ્રશ્ન તમારા માટે છે કે ગ્લોબલ ફેમિલી ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખીને જણાવો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, એમની નોર્થ મેસેડોનિયાની મુલાકાત. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમણે નોર્થ મેસેડોનિયાની પ્રથમ ઐતિહાસિક મુલાકાત લીધી. એમણે જેનું કેપિટલ છે સ્કોપજે, ત્યાં ઇન્ડિયા નોર્થ મેસેડોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. એમણે નોર્થ મેસેડોનિયાને ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ, ગ્લોબલ બાયોફ્યુઅલ એલિયાન્સ એમાં જોડાવા આમંત્રણ આપ્યું. તેમજ આ દશકના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્કોપજે મ્યુઝિયમ આ ખાસ યાદ રાખજો. તો સ્કોપજે મ્યુઝિયમ છે ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ત્યાં આવેલી મધર ટેરેસા મેમોરિયલ અને યુનેસ્કો હેરિટેજ સાઇટ ઓહરીડ સરોવર એની પણ મુલાકાત લીધી. ઓકે, આની પહેલાં તમને ખબર હોય, રિસન્ટલી આપણે ભણ્યા કે એમણે બીજા એક કોઈ દેશની મુલાકાત લીધી હતી. કયા દેશની મુલાકાત લીધી તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. DRDO દ્વારા તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલી દીર્ઘ અંતરની સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે કુશ. શું છે? કુશ. તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એને ઓડિશાના દરિયા કિનારે આવેલો છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ આઇલેન્ડ, જેનું જૂનું નામ વ્હીલર દ્વીપ હતું, વ્હીલર આઇલેન્ડ. તો ત્યાંથી લાંબા અંતરની સરફેસ ટુ એર, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશનું સફળ પ્રથમ ઉડાન પરીક્ષણ હાથ ધર્યું છે. પરીક્ષણની વિગત: આ પરીક્ષણ ઊંચી ઝડપ અને વધુ ઊંચાઈ ધરાવતા
હવાઈ ખતરાના અનુકરણ કરતા એક ઇલેક્ટ્રોનિક લક્ષ્ય એના સામે કરવામાં આવ્યું અને આ મિસાઇલ સિસ્ટમે સફળતાપૂર્વક એને નિશાન બનાવ્યું હતું. ક્ષમતાની વાત કરીએ, કુશ મિસાઇલ સિસ્ટમ લડાકુ વિમાનો, મિસાઇલો, માનવરહિત એરિયલ વાહનો એટલે કે ડ્રોન, દુશ્મનના મોટા વિમાનો સહિત વિવિધ પ્રકારના હવાઈ ખતરાઓની વિવિધ રેન્જ અને ઊંચાઈઓ પર નષ્ટ કરવા માટે સક્ષમ છે. વ્યૂહાત્મક મહત્વ, આ પ્રકારની દીર્ઘ અંતરની સરફેસ ટુ એર મિસાઇલ આ સિસ્ટમ વિકસાવવા માટે આ વિકસાવવાની ક્ષમતા વિશ્વના ખૂબ ઓછા દેશો પાસે છે. આ મિસાઇલ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને હવાઈ સુરક્ષા ક્ષમતામાં પણ મોટો વધારો કરશે. DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1958 ની સ્થાપના થઈ. હેડક્વાર્ટર આવેલો છે નવી દિલ્હીમાં. એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે અને બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. જુલાઈ 2026માં લંડનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો તરીકે કયા ભારતીય મહિલા વૈજ્ઞાનિકને સામેલ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન. તો ભારતના અગ્રણી વૈજ્ઞાનિક છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન. 10મી જુલાઈ 2026ના રોજ સત્તાવાર રીતે લંડનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી મે 2026માં કરવામાં આવી હતી અને આ વૈજ્ઞાનિક એકેડેમીની સ્થાપના 1660માં થઈ હતી યુકેમાં. 2026માં 365 વર્ષનો ઇતિહાસ પૂરો થયો છે અને આમણે બીજા ભારતીય મહિલા વૈજ્ઞાનિક બન્યા છે. ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન આ ફેલોશિપ મેળવનાર બીજા ભારતીય મહિલા વૈજ્ઞાનિક બન્યા છે. વર્ષ 2019માં પ્રોફેસર ગગનદીપ કાંગ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ફેલો બન્યા હતા. પ્રથમ પિતા પુત્રની જોડી ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન અને તેમના પિતા MS સ્વામીનાથન રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાનાર ભારતની પ્રથમ પિતા પુત્રની જોડી બન્યા હતા. તમને ખબર છે, હરિત ક્રાંતિના પિતા એમના ફાધર MS સ્વામીનાથન, અને તમને ખ્યાલ હોય તો એમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો, આપણે ભણ્યા હતા. કયા વર્ષમાં તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. મુખ્ય હોદ્દા અને કાર્ય, તેઓ અગાઉ WHOના ચીફ સાયન્ટિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. COVID-19 મહામારી દરમિયાન વૈશ્વિક કામગીરી કરી હતી. ફેબ્રુઆરી 2023થી તેઓ MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. પોસ્ટ નોમિનલ લેટર્સ, આ ફેલોશિપ મેળવનાર વ્યક્તિ પોતાના નામની પાછળ FRS લગાવી શકે. ફેલો ઓફ રોયલ સોસાયટી, સર આઇઝેક ન્યૂટન પણ આ સોસાયટીના ફેલો રહી ચૂક્યા છે. સૌમ્યા સ્વામીનાથનની વાત કરીએ, ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન, તેઓ આપણા નેશનલ TB એલિમિનેશન પ્રોગ્રામના એડવાઇઝર છે અને ભૂતકાળમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ તેઓ રહી ચૂક્યા છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટી દ્વારા એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી. બરાબર છે, તો એ બધી બાબતો યાદ રાખવાની છે તમારે. ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી આપ્યું રાજીનામું. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 25 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. રાજીનામાનું કારણ તમને ખબર છે, છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન, જંતર મંતર પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ્યું છે. નીટ UG 2026 કેસ, તમને ખ્યાલ છે કે નીટ યુજીની જે પરીક્ષા લેવાઈ એમાં પરીક્ષામાં ગડબડ થઈ, પેપર લીક થયું, CBIને તપાસ સોંપી હતી. જૂની પરીક્ષાને રદ કરીને નવી તારીખ જાહેર કરીને નવી પરીક્ષા લેવામાં આવી હતી. તો બસ એના કારણે જ વિપક્ષ એવું કહેતું હતું કે ભાઈ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, પછી એમણે રાજીનામું ના આપ્યું, પછી વિદ્યાર્થીઓના આંદોલનો થયા, ઓકે, અને ત્યારબાદ રાજીનામું આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એમણે જાહેરાત કરી છે કે આગામી વર્ષથી નીટ યુજીની પરીક્ષા છે ને એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT મોડમાં લેવામાં આવશે. જોઈએ છે આવનારા વર્ષમાં શું થાય છે. તમારા માટે પ્રશ્ન, ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. 23મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશના ગ્લાસગો શહેરમાં કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે સ્કોટલેન્ડ. કઈ જગ્યાએ? સ્કોટલેન્ડ. તો સ્કોટલેન્ડના ગ્લાસગો એમાં OO હાઇડ્રો એરેના ખાતે 23મી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થયો છે. આ 10 દિવસીય રમતગમતના મહાકુંભમાં 74 દેશની ટીમો ભાગ લઈ રહી છે.
બરાબર છે. તમને ખબર છે 23મા નંબરની છે 1930માં શરૂઆત થઈ હતી. ભારતીય દળમાં પેરા એથ્લેટિક્સ સહિત કુલ 125 સભ્યોનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટન સમારોહમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન ભારત માટે ધ્વજ અને બેટન વાહક બન્યા. ગેમ્સ માટે અધિકૃત જે માસ્કોટ છે ફિની, આ યાદ રાખજો, એની જાહેરાત કરી છે. ફિની શું છે? તો સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે યુનિકોર્ન. એના પર આધારિત એક કાલ્પનિક પાત્ર છે. એના શિંગડાના સ્થાને ટ્રાફિકનો કોન દર્શાવવામાં આવ્યો છે. સીમિત રમતો બર્મિંગહામ 2022ની સરખામણીએ આ વખતે 9 રમતો ઘટાડી દેવામાં આવી છે. માત્ર 10 જ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે એથ્લેટિક્સ, સ્વિમિંગ, 3x3 બાસ્કેટબોલ, ટ્રેક સાયકલિંગ, વેઇટ લિફ્ટિંગ, બોક્સિંગ, જુડો વગેરે, અને 4 સ્થળો પર યોજાશે. ભારત માટે નવો પડકાર શું છે? 2022ની રમત કોમનવેલ્થ ગેમ્સમાં ટોટલ 61 મેડલ જીત્યા હતા, અત્યારે તું રમતો ઘટાડી દીધી છે એટલે ચાન્સ ઓછા છે, મતલબ વધારે રસાકસી રહેશે, વધારે કોમ્પિટિશન રહેશે. કોમનવેલ્થ નેશન્સ તમને ખબર છે કે ભૂતકાળમાં બ્રિટનના આધિપત્ય નીચે રહેલા જે પણ રાષ્ટ્રો છે, દેશો છે, એને કોમનવેલ્થ નેશન્સ કહેવાય છે. કોમનવેલ્થ ગેમ્સ પ્રથમ 1930માં કેનેડામાં યોજાઈ હતી. તમને ખબર છે કોમનવેલ્થ નેશન્સ છે એના સેક્રેટરી જનરલ કોણ બન્યા છે? કમેન્ટમાં લખો ખ્યાલ હોય તો. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ગવાઈના ભાષણો પર આધારિત પુસ્તકનું વિમોચન 14 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ શ્રી પી રાધાકૃષ્ણન દ્વારા ધ વોઇસ ઓફ જસ્ટિસ ગવાઈ સ્પીક્સ આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ CJI જસ્ટિસ BR ગવાઈના વિચારો અને વ્યાખ્યાનોનો સંગ્રહ છે. પુસ્તક વિશે જોઈશું તો એનું સંપાદન ડૉક્ટર અને પ્રોફેસર શિવકુમારે કર્યું છે. તે થોમ્સન રોયટર્સ અને કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન દ્વારા પ્રકાશિત કરાયું છે. મફત કાનૂની સહાય ઉપરાષ્ટ્રપતિએ વકીલોને વિનંતી કરી હતી કે તેઓ ગરીબ લોકોને મફત કાનૂની મદદ આપે જેથી દરેક નાગરિકને ન્યાય મળી શકે. હવે આ વખતે આપણા વર્તમાન જે મુખ્ય જજ છે ચીફ જસ્ટિસ સૂર્યકાંત હાજર રહ્યા હતા. એ કેટલામાં નંબરના છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલન બિંદુ એમાં શું ફરક પડે? ઉપર જાય. ગુરુત્વાકર્ષણનો નિયમ એમનો શોધક કોણ હતા? સર આઇઝેક ન્યૂટન. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ. ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ટંગસ્ટન. રક્તાંતમાં પડવું અટકાવવા માટે દર્દીને કયું વિટામિન આપવામાં આવે છે? વિટામિન A. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ઇતિહાસના પ્રશ્નો. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાં મળી આવ્યા છે? ધોળાવીરા. આરઝી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મુંબઈ. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો આંબાવાડી પોલિટેકનિક. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો માધવભાઈ દેસાઈ. મોહમ્મદ ગઝની છે એમણે સોમનાથ પર ચડાઈ કરતી વખતે વીરગતિ પામ્યા. તો એ વખતે વીરગતિ પામેલા હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? તો લાઠીના ગોહિલ વંશ. કવિ કલાપીનો જે વંશજ છે સુરસિંહજી તકસીજી ગોહિલ. પેલા ગોહિલ અલગ ભાવનગરના. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં નીતિ આયોગના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અનુરાગ જૈન. સેકન્ડ પ્રશ્ન, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ અને આસામ રાઇફલમાં કોન્સ્ટેબલ એટલે જીડીની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરી છે? તો 50%. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ આપણે ક્યારે મનાવવામાં આવે છે? તો 3 જુલાઈ. ભારતમાં વિજય દિવસ ક્યારે મનાવીએ છીએ? 16 ડિસેમ્બર. ત્રીજો પ્રશ્ન, સૌથી વધારે મેંગ્રુવ જંગલો ભારતની અંદર વેસ્ટ બંગાળ સુંદરવનમાં. ચોથો પ્રશ્ન, ગ્લોબલ ફેમિલી ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 1 જાન્યુઆરી. 5મા નંબરનો પ્રશ્ન કે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે એમણે રિસન્ટલી ક્યાંની મુલાકાત લીધી? તો મોલ્ડોવા કરીને દેશ છે ત્યાંની. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? DRDOના અધ્યક્ષ કોણ છે? તો રાજેશ કુમાર સિંહ છે. રાજેશ કુમાર સિંહ આપણા સંરક્ષણ સચિવ છે. વચગાળાનો વધારાનો ચાર્જ આપ્યો છે. MS સ્વામીનાથનને ભારત રત્ન કયા વર્ષમાં મળ્યો? 2024માં.
ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો ડૉક્ટર પ્રદ્યુમન વાજા. અને કોમનવેલ્થ નેશન્સના સેક્રેટરી જનરલનું નામ શું છે? સરલી બોચવે. 10મા નંબરનો પ્રશ્ન હતો કે આપણા CGI છે હાલમાં 53મા નંબરના છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે કયા રાજ્યવ્યાપી અભિયાન છે એનો અમદાવાદથી શુભારંભ કરાવ્યો? સેકન્ડ પ્રશ્ન, બ્રોડગેજ નેટવર્કના 99.6% વીજળીકરણ સાથે ભારત વિશ્વમાં કયા નંબર પર છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી છે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.